ભરૂચથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે અનુસાર આગનો બનાવ સામે આવ્યો છે। તો અંકલેશ્વરમાં આમલા ખાડી નજીક કારમાં આગ લાગી હતી। અહીં અમરેલીથી સુરત તરફ જતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે। તો ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। કારમાં લાગેલ આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે ઘટના સ્થળે આવીને ટ્રાફિક સંચાલનની પ્રક્રિયા હાથ ધરી હતી। સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। અમરેલીથી સુરત તરફ જતી કારમાં અચાનક આગ લાગી હતી। ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો છે। ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। કારમાં લાગેલ આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ભરૂચના અંકલેશ્વર ખાતે આ ઘટના બની છે, જેમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે। તો આમલા ખાડી વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થવા પામી નથી।